Hello dear students, welcome you all again in our English virtual class. In previous lecture we have discussed about the simple past tense. In this video we are going to the next topic, simple future tense and also simple modal auxiliaries. Okay, now let's start. આપણે આગળના વિડિયોમાં સાદા ભૂતકાળની ચર્ચા કરી હતી. હવે આ વિડિયોમાં સાદા ભવિષ્યકાળની સાથે સાથે આપણે સહાયકારક ક્રિયાપદ એવા મોડલ ઓક્સિલરીઝ એમનો પણ ખ્યાલ સ્પષ્ટ કરીશું. આપણે આ વિડિયોમાં બંને ટોપિકને સાથે લઈને ચાલવાના છીએ. સિમ્પલ ફ્યુચર ટેન્સ અને સાથે સિમ્પલ મોડલ ઓક્સિલરી. પહેલા તો એ સમજીએ સાદો ભવિષ્યકાળ ક્યારે વપરાય. યુઝ્યુઅલી આપણે ભવિષ્યની કોઈ ક્રિયાને દર્શાવવાના હોઈએ એના માટે સાદા ભવિષ્યકાળનો ઉપયોગ થાય છે. જેવી રીતે તમને શીખવાડ્યું મેં કે ભાઈ જેવી રીતે સાદો વર્તમાન કાળ એ વર્તમાનની સાદી ક્રિયા બતાવે, સાદો ભૂતકાળ ભૂતકાળની સાદી ક્રિયા બતાવે, તેવી જ રીતે સાદો ભવિષ્યકાળ એ ભવિષ્યની સાદી ક્રિયાને દર્શાવે છે. જો ભવિષ્યની ક્રિયા ચાલુ હોય તો એના માટે અલગ જ કાળ છે અને એ છે ચાલુ ભવિષ્યકાળ. જો ક્રિયા પૂર્ણ થઈ ગઈ હશે એવું કેવું હોય તો એના માટે પૂર્ણ ભવિષ્યકાળ. પણ ભવિષ્યમાં બનવાની કોઈ ક્રિયા હોય ને આપણે તેની સંભાવના કહેતા હોય કે તેની અત્યારથી આપણે કોઈ શક્યતા બતાવતા હોય તો તેના માટે સાદા ભવિષ્યકાળનો ઉપયોગ થાય છે. લખીએ આપણે. ભવિષ્યમાં બનવાની હોય તેવી સાદી ક્રિયાને દર્શાવવા માટે સાદા ભવિષ્યકાળનો ઉપયોગ થાય છે. ભવિષ્યમાં બનવાની હોય કે થવાની હોય તેવી કોઈ પણ સાદી ક્રિયા અથવા તો ભવિષ્યમાં કોઈ ક્રિયા થશે એવું આપણે સંભાવના કરતા હોય તો આપણે ભવિષ્યની કોઈ પણ સાદી ક્રિયા દર્શાવવી હોય તેને દર્શાવવા માટે સાદા ભવિષ્યકાળનો ઉપયોગ થાય. હવે આપણે એ શીખીએ કે મોડલ ઓક્સિલરીઝ. વોટ ઇઝ ધ સિમ્પલ મોડલ ઓક્સિલરીઝ? આ શું છે અને ક્યારે વપરાય છે? આ તમારે લખી લેવાનું છે. સ્ક્રીનને પોઝ કરી લખી લેજો. ઓકે, આપણે આગળ વધીએ. હવે એ સમજીએ સિમ્પલ મોડલ ઓક્સિલરીઝ કોને કહેવાય. પહેલા તો એ સમજીએ મોડલ ઓક્સિલરીઝ નું ગુજરાતી થાય છે સહાયકારક ક્રિયાપદ. એટલે કે કેટલાક હેલ્પિંગ વર્બ જેવી રીતે ઇઝ, એમ, આર, વોઝ, વેર, શેલ બી, વિલ બી વગેરે છે તેવી રીતે આ પણ એક પ્રકારના હેલ્પિંગ વર્બ છે. આ ક્યારે વપરાય છે? જ્યારે ભવિષ્યની ઈચ્છા અપેક્ષા કે મહત્વાકાંક્ષા દર્શાવવી હોય કે પછી કાર્ય કરવાની ક્ષમતા નૈતિક ફરજ
ફરજિયાતપણાનો ભાવ વગેરેને દર્શાવવો હોય ત્યારે સહાય કારક ક્રિયાપદોનો, હવે સહાયકારક ક્રિયાપદ એને કહી શકીએ આપણે મોડલ ઓક્સિલરીઝ નો ઉપયોગ થાય છે. આનો ઉપયોગ ક્યારે થાય? જ્યારે ભવિષ્યની કોઈ ઈચ્છા, અપેક્ષા કે મહત્વાકાંક્ષા દર્શાવી હોય કે પછી કોઈ કાર્ય કરવાની ક્ષમતા દર્શાવી હોય. જેમ કે હું કહી શકું ભાઈ કે હું ઇંગ્લિશ બોલી શકું છું, તો એ ક્ષમતા કહેવાય. બધા ઇંગ્લિશ બોલી શકતા ના હોય. હું કાર ડ્રાઈવ કરી શકું છું, તો એ કાર ડ્રાઈવ કરવી એ શું છે? ક્ષમતા છે. રમેશ બસ ચલાવી શકે છે, રમેશ ટ્રેક્ટર ચલાવી શકે છે, પાયલોટ પ્લેન ચલાવી શકે છે. તો આ પ્લેન ચલાવવું બધા માટે સિમ્પલ વાત નથી, એ અઘરું છે. તો એ પાયલોટની ક્ષમતા છે. આવી રીતે આઈ કેન ડ્રાઈવ, આઈ કેન સ્વિમ, આઈ કેન સ્પીક ઇંગ્લિશ. તો આ બધી ક્ષમતા દર્શાવે ત્યારે પણ તમે વાપરી શકો. એ ઉપરાંત નૈતિક ફરજ, જેમ કે આપણે યુ શુડ ડુ ધેટ, તમારે આ કરવું જોઈએ. યુ શુડ નોટ મેક નોઇઝ, તમારે અવાજ ન કરવો જોઈએ. તો ત્યાં તમે નૈતિક ફરજ આપો છો, પણ ફરજિયાતપણાનો ભાવ પણ આવે ત્યારે. જેમ કે વી મસ્ટ ડ્રાઈવ લેફ્ટ, આપણે ડાબી બાજુ વાહન ચલાવવું જોઈએ. વી મસ્ટ નોટ મેક ધ ક્લાસરૂમ ડર્ટી, આપણે ક્લાસરૂમને ગંદો ન કરવો જોઈએ. તો એ ફરજિયાતનો ભાવ થયો. તો આ બધી વસ્તુ જ્યાં નિયમ પાલનની વાત આવતી હોય, ટ્રાફિક રૂલ્સ, વી મસ્ટ ફોલો ધ ટ્રાફિક રૂલ્સ, આપણે ટ્રાફિક રૂલ્સને ફોલો કરવા જોઈએ. વી મસ્ટ વિયર માસ્ક, આપણે માસ્ક પહેરવું જ જોઈએ, કારણ કે ત્યાં ફરજિયાતનો ભાવ આવે છે. તો આ બધા ભાવ જે છે આ બધું દર્શાવવામાં આવતું હોય ત્યારે પણ એ દર્શાવવા માટે, વગેરે દર્શાવવા માટે સહાયકારક ક્રિયાપદ તરીકે સહાયકારક ક્રિયાપદનો ઉપયોગ થાય છે. અને એમાં કોણ વપરાય છે? મોડલ ઓક્સિલરીઝનો ઉપયોગ થાય છે. હવે આપણે એ ખ્યાલ સ્પષ્ટ કરી લઈએ કે કેવા કેવા પ્રકારના મોડલ ઓક્સિલરીઝ છે. આ ઉપયોગ તમે તમારી બુકમાં લખી લેજો. મોડલ ઓક્સિલરીઝ તરીકે ઉપર હેડિંગ આપજો. કયા કયા આવી શકે આમાં પહેલું આવી શકે શેલ, then will, then may, might, પછી લઈએ આપણે can. ત્યારબાદ આ બંનેનું ભૂતકાળ would, may નું ભૂતકાળ, might, can નું ભૂતકાળ, would, અને આ ઉપરાંત should, must and ought to વગેરે જેવા શબ્દો આ બધા જ મોડલ ઓક્સિલરીઝ છે. આ દરેક એક મોડલ ઓક્સિલરીઝ એનો પોતાનો એકનો અલગ અલગ ઉપયોગ છે, અલગ અલગ એનું મહત્વ છે. આ કોઈ પણ આમાંથી કોઈ પણ એ સિમ્પલ રૂપમાં આવી શકે. એટલે કે આ સિમ્પલ મોડલ ઓક્સિલરીઝ શીખીએ છીએ આપણે. એની વાક્ય રચના એ સાદા ભવિષ્યકાળ જેવી જ છે. માટે આપણે આ બંને ટોપિકને સાથે શીખી લઈએ છીએ. બીકોઝ તમને એક્ઝામની અંદર જ્યારે ટેક્સ્ટ ચેન્જ કરવાની આવશે તો એ વખતે તમને તેની અંદર સાદા ભવિષ્યકાળનું વાક્ય પણ મૂકેલું હોય અને બની શકે ભેગું સાથે એમાં મોડલ ઓક્સિલરીઝ પણ મૂકેલું હશે. આવા સમયે તમે ગૂંચવાઈ ન જાઓ
તમે કન્ફ્યુઝનમાં ન આવી જાઓ માટે આપણે આ બંને ટોપિકને સાથે શીખીએ છીએ. સિમ્પલ મોડલ ઓક્સિસ અને સિમ્પલ ફ્યુચર ટેન્સ આ બંનેની વાક્ય રચના સેમ છે, સરખી જ આવે છે, એનું એક્ટિવ અને પેસિવ પણ સરખું આવે છે. માટે આપણે 2 in 1 એક સાથે બે ટોપિકની સાથે શીખવાના છીએ. પણ આપણે પહેલા એક ખ્યાલ સ્પષ્ટ કરી લઈએ, સિમ્પલ ફ્યુચર ટેન્સ અલગ વસ્તુ છે અને મોડલ ઓક્સિસનો યુઝ એ અલગ વસ્તુ છે. મેં તમને સમજાવ્યું પ્રમાણે કેટલીક સંભાવના, શક્યતાઓ, ઈચ્છા, મહેચ્છા, અપેક્ષા કે પછી કોઈ મહત્વાકાંક્ષા કે પછી કોઈ કાર્ય કરવાની ક્ષમતા હોય, કોઈ ફરજિયાતનો ભાવ છે, નૈતિક ફરજ છે, તો આ બધું દર્શાવવા માટે આમનો યુઝ થાય છે. હવે શેલ વિલ, મે, કેન, શુડ, મસ્ટ, ઓટ ટુ આ બધા એના સિમ્પલ રૂપ કહી શકીએ આપણે. જો કે આ દરેક રૂપ એ પોતે ઇન્ડિવિડ્યુઅલી આવી શકે. જેમ કે એકલું શેલનું વાક્ય આવી શકે, એકલું વિલનું વાક્ય આવી શકે. પણ કેટલીક વખત માનો કે તમને શેલ વિલ વાળું વાક્ય આપેલું હોય અને તમને એનું ભૂતકાળ પૂછેલું હોય, તો આ બંનેનું ભૂતકાળ શું થાય? વુડ થશે. સમજી લેજો. એટલે ક્યારેક તમને સિમ્પલ ફ્યુચર ટેન્સમાંથી તમને સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે સાદા ભવિષ્યમાંથી સાદો ભૂતકાળ પૂછે બનાવવાનો, તો ત્યારે તમને વાક્યમાં શેલ કે વિલ કે આપેલું હોય અને એમાં ભેગું મોડલ ઓક્સિસ આપેલું છે ભેગું શેલ વિલ, તો એનું ભૂતકાળ શું કરવાનું થશે? તમારે વુડ કરવાનું થશે. એવી રીતે મે આપેલું હોય તો એનું ભૂતકાળ શું થશે? માઇટ. કેન હોય તો કુડ. હવે શુડ, મસ્ટ આમના કોઈ ભૂતકાળ રૂપ નથી, એ ઇન્ડિવિડ્યુઅલ છે પોતે. શુડ નું ભૂતકાળ હોતું હોય તો એમાં શુડ જ મુકાશે અને મસ્ટ માં પણ મસ્ટ રહેશે, એનું ચેન્જીસ નહીં થાય. એવી તમને કોઈ વાક્યમાં ઓલરેડી વુડ આપ્યું છે તો વુડ નું ક્યારે ઊંધું નહીં કરવાનું, મતલબ રિવર્સ નહીં કરવાનું, વુડ નું શેલ કે વિલ નહીં કરી દેવાનું, પણ શું કરવાનું? વુડ નું વુડ જ રાખવાનું. કારણ કે જે વાક્યમાં વુડ આપ્યું તો વુડ નું ભૂતકાળ તો એ જ રહેશે, એ ખુદ ભૂતકાળ રૂપ છે. તો આ તમારે ધ્યાન રાખવાનું છે જ્યારે પણ તમે એનો યુઝ કરો ત્યારે. ઓકે, ખાસ એક ઘણા લોકો શેલ નું ભૂતકાળ શુડ કરે છે, એ ખોટું છે. શેલ નું ભૂતકાળ શુડ થતું નથી. શેલ અને વિલ બંનેનું ભૂતકાળ શું કરવાનું છે આપણે? વુડ. શુડ એ ઇન્ડિવિડ્યુઅલ છે જે માત્ર ફરજ કે આમ કરવું જોઈએ એવી સલાહ દર્શાવવા માટે શુડ વાપરી શકીએ આપણે. આપણે ફંક્શનની અંદર પણ શુડનો અભ્યાસ કરીશું. ફંક્શનમાં પણ આપણે આવશે જ્યારે આપણે કોઈ પ્રકારની એડવાઇસ આપતા હોઈએ, સજેશન કરતા હોઈએ, સોબિંગ સજેશન નામનું આપણું ફંક્શન આવશે 12th ની અંદર, એમાં શુડ આવશે. ઓકે, હવે આપણે સીધી શરૂઆત કરીએ એની વાક્ય રચનાની. સૌપ્રથમ આપણે જોઈએ હકાર રચના, મતલબ કે અફર્મેટિવ. અફર્મેટિવ કેવી બનશે? આમાં સબ્જેક્ટ આવશે, ત્યારબાદ સાદો ભવિષ્યકાળ છે તે એના સહાયકારક ક્રિયાપદને વાપરે છે, એટલે કે શેલ અથવા તો વિલ આવશે. જો રચના સિમ્પલ ફ્યુચર ટેન્સ ને બદલે મોડલ ઓક્સિલરીઝ હોય તો અહીંયા મોડલ ઓક્સિલરીઝ આવી શકે. ત્યારબાદ બેઝ વર્બ, ત્યારબાદ ઓબ્જેક્ટ, અધર્સ. એક્ઝામ્પલ જોઈએ આપણે. He will play cricket. Tomorrow. She will watch a movie. Next Sunday. ત્રીજું વાક્ય લખીએ. એક વાક્ય આપણે લખીએ છીએ મોડલ ઓક્સિલરી, જે તમને ખ્યાલ પડે કે કેવી રીતેની વાક્ય રચના હોઈ શકે. He can speak
ઇંગ્લિશ, તે ઇંગ્લિશ બોલી શકે છે. જો આની રચના છે એફર્મેટિવ મતલબ કે હકાર રચના. રચના કેવી રીતે બને છે? સૌપ્રથમ શું આવે? સબ્જેક્ટ, ત્યારબાદ સહાયકારક ક્રિયાપદ. જો સાદા ભવિષ્યકાળની અંદર કે પછી સિમ્પલ મોડોલોજીસ રચના હોય તો તેમની હકાર રચનામાં જ એના સહાયકારક ક્રિયાપદ આવી જાય છે. એટલે કે હકારમાંથી આવી ગયા તો છેક સુધી રહેવાના સાથે. આવું સમજી શકીએ આપણે. એટલે shall will આવશે, ત્યારબાદ base verb, other words and object and other words. He will play cricket tomorrow. આવતીકાલે તે ક્રિકેટ રમશે. She will watch a movie next Sunday. તેની આવતા સન્ડે ના દિવસે મૂવી જોશે. He can speak English. તે ઇંગ્લિશ બોલી શકે છે. તો આ ક્ષમતા બતાવી. બધા લોકો ઇંગ્લિશ બોલી શકતા નથી હોતા, પણ he can speak English. તે ઇંગ્લિશ બોલી શકે છે. કહેવાનો મતલબ એ છે કે અહીંયા માણસની ક્ષમતા બતાવવામાં આવેલી છે. તો ક્ષમતા બતાવવાની હોય ત્યારે પણ શું વાપરી શકીએ આપણે? મોડલ ઓક્સિલરીઝ. અને કેન શું છે? મોડલ ઓક્સિલરીઝ છે. એટલે આ વાક્ય મોડલ ઓક્સિલરીઝ નું લીધું છે આપણે. હવે આપણે આની નેગેટિવ સેન્ટેન્સ પેટર્ન જોઈએ. નેગેટિવ માં શું આવશે? સૌપ્રથમ સબ્જેક્ટ, ધેન shall અથવા તો will અથવા મોડલ ઓક્સિલરીઝ સાથે નકાર રચના છે માટે નોટ આવશે. નોટ ની પાછળ હંમેશા શું હોવાનું? base verb, ત્યારબાદ object and other words. એક્ઝામ્પલ જોઈએ આપણે. He will not play cricket tomorrow. બીજું એક્ઝામ્પલ જોઈએ. She, તમે પણ સાથે લખતા રહેજો. She will not watch a movie next Sunday. He can નકાર કરવા માટે નોટ. he cannot speak English. તે ઇંગ્લિશ બોલી શકતો નથી. નકાર રચના કરવા માટે નોટ. તો રચના સિમ્પલ છે. shall will અને base verb આ બંનેની વચ્ચે માત્ર તમે નોટ મૂકો તો રચના કેવી બની જશે? નકાર. હંમેશા નોટને ક્યાં રાખવાનું? મુખ્ય ક્રિયાપદની આગળ અને સહાયકારક ક્રિયાપદની પાછળ. આ તમારે પ્લેસ, સ્થાન મતલબ એની પ્લેસ એની જગ્યા નક્કી રાખવાની કે નકાર શબ્દ ઉમેરવો હોય એટલે કે નોટ ઉમેરવું હોય નેગેટિવમાં તો હંમેશા shall will અથવા તો કોઈ પણ પ્રકારના સહાયકારક ક્રિયાપદો હોય તેમની પાછળ અને મુખ્ય ક્રિયાપદની હંમેશા આગળ આવશે. આ થઈ ગઈ એની નેગેટિવ રચના. હવે આપણે એની ઇન્ટ્રોગેટિવ રચના જોઈએ. હવે ઇન્ટ્રોગેટિવમાં શું ફેર પડશે? ઇન્ટ્રોગેટિવમાં માત્ર ને માત્ર આ બંને એટલે કે સહાયકારક ક્રિયાપદ છે તે આપણે આગળ લેશું અને સબ્જેક્ટને ક્યાં મૂકીશું? પાછળ. અને અંતમાં શું મૂકી દઈએ આપણે? ક્વેશ્ચન માર્ક. એટલે બની જશે આપણી ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ પેટર્ન. ધેટ મીન્સ કે પ્રશ્નાર્થ રચના. જોઈએ. અહીંયા લખીએ આપણે ઇન્ટ્રોગેટિવ. હવે આ બંને માત્ર બદલાશે. એટલે કે ખાસ ધ્યાન રાખજો. જો હું માત્ર બાકીના વાક્યમાં કોઈ ચીજ કરતો નથી, બેઝ વર્બની જગ્યાએ રહે છે, માત્ર ને માત્ર કર્તા અને સહાયકારક ક્રિયાપદનું સ્થાન બદલે રચના કેવી બનશે?
પેસિવ વોઇસ, તો માફ કરજો, ઇન્ટ્રોગેટિવ. ઇન્ટ્રોગેટિવ કરવા માટે સૌપ્રથમ આગળ લઈ આવવાનું શેલ અથવા તો વિલ, અથવા તમને રચના આપેલી હોય મોડલ ઓક્ઝિલરીઝ ની તો મોડલ ઓક્ઝિલરીઝ, ત્યારબાદ મૂકી દેવાનું સબ્જેક્ટ. અને અંતમાં ખાસ યાદ રાખજો, આ મૂકવાનું ભૂલતા નહીં. અંતમાં તમારે ક્વેશ્ચન માર્ક ઉમેરવાનો છે. ક્વેશ્ચન માર્ક હશે તો જ રચના કેવી બનશે? પ્રશ્નાર્થ. આપણું વાક્ય શું હતું? શું હું આવતીકાલે ક્રિકેટ રમીશ, એને બદલે શું હું આવતીકાલે ક્રિકેટ રમીશ પ્રશ્ન પૂછે છે. અહીંયા શું આવશે આગળ? will. will he play cricket tomorrow? ફૂલ સ્ટોપ ને બદલે ક્વેશ્ચન માર્ક. will she watch a movie next Sunday? Question mark. Can he speak English? શું તે ઇંગ્લિશ બોલી શકે છે? ક્વેશ્ચન માર્ક. આ બની ગઈ એની ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ પેટર્ન, એટલે કે પ્રશ્નાર્થ વાક્ય રચના. હવે આપણે જોઈએ એની નેગેટિવ ઇન્ટ્રોગેટિવ, એટલે કે નકાર પ્રશ્નાર્થ રચના. નેગેટિવ લખેલું છે અહીંયા, હું પાછળ માત્ર ઇન્ટ્રોગેટિવ લખીને આપું છું. આ રચના નંબર 4, 3 અને 4 નેગેટિવ ઇન્ટ્રોગેટિવ, એટલે કે નકાર પ્રશ્નાર્થ. આ બનાવવા શું કરવાનું? નોટ એની જગ્યાએ રહેશે. માત્ર ને માત્ર અહીંયા પણ ફરી પાછા આપણે નકાર રચના જે હતી એ નકાર રચનાની અંદર સબ્જેક્ટ અને હેલ્પિંગ વર્બને ચેન્જ કરી દઈએ એટલે બનશે નકાર પ્રશ્નાર્થ. સૌપ્રથમ લખવાનું shall અથવા will અથવા તો model auxiliaries, અને સબ્જેક્ટ કરતા જે હતો એ પાછળ આવી જાય ઇન્ટ્રોગેટિવ બનાવવા માટે. સબ્જેક્ટ હવે અહીંયા જુઓ, અહીંયા સાથે નોટ રહેલું છે. આ નોટ જો વચ્ચે આવે તો રચના કેવી બનશે? નેગેટિવ ઇન્ટ્રોગેટિવ. નોટ ને કાઢી નાખશો, ઓમિટ નાખો મતલબ કાઢી નાખો તો રચના કેવી બનશે? એકલી ઇન્ટ્રોગેટિવ, મતલબ કે ખાલી પ્રશ્નાર્થ રચના. રચના આવી બને. એક્ઝામ્પલ જોઈ લઈએ આપણે. will he not play cricket tomorrow? શું તે આવતીકાલે ક્રિકેટ નહીં રમે? will she not watch a movie next Sunday? શું તેની આવતા રવિવારે મૂવી નહીં જુએ? and can he not speak English? શું તે ઇંગ્લિશ બોલી શકતો નથી? અહીંયા આપણે પ્રશ્ન પૂછીએ છીએ. ઓકે, આવી રીતે આ 4 પ્રકારની વાક્ય રચના બની ગઈ. અફર્મેટિવ એટલે કે હકારાત્મક, નેગેટિવ નકાર રચના, ઇન્ટ્રોગેટિવ એટલે પ્રશ્નાર્થ રચના, એન્ડ નેગેટિવ ઇન્ટ્રોગેટિવ એટલે કે નકાર પ્રશ્નાર્થ રચના. માત્ર ને માત્ર કર્તા અને સહાયક ક્રિયાપદ અને કર્તા બંનેનું સ્થાન બદલાવાથી પ્રશ્ન રચના બની જાય છે. તમે જોયું એટલે પ્રશ્ન રચના બનાવવી કે અઘરી નથી. તમને કદાચ કોઈ વાક્યનું તમને પૂછાશે, તમને ક્વેશ્ચન બનાવવાનું પૂછી શકે, ઓપ્શનમાં આવે જો કે એમસીક્યુ આપેલા હશે, પણ છતાંય તમારે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું આવશે. તો કોઈ એક સ્ટેટમેન્ટ આપેલું હોય વાક્ય અને નીચેમાંથી એનો યોગ્ય તમારે ક્વેશ્ચન મૂકવાનો હોય, તો યાદ રાખવાનું હંમેશા કર્તા આગળ હોય અને ક્રિયાપદ પાછળ હોય, સહાયક ક્રિયાપદ, તો એ એફર્મેટિવ બનતી હોય છે, એટલે કે અસર્ટિવ વિધાન રચના બનતી હોય છે. જ્યારે આપણે ઇન્ટ્રોગેટિવ બનાવીએ,
સબ્જેક્ટને પાછળ લઈએ છીએ અને જે તે હેલ્પિંગ વર્બને આગળ લઈ જઈએ છીએ. સાથે સાથે એનું નકાર રૂપ બનાવવું હોય તો વચ્ચે શું નાખી દેવાનું? નોટ, એટલે બની જશે નકાર પ્રશ્નાર્થ. હવે આપણે જોઈએ એની પેસિવ રચના. સૌપ્રથમ આપણે એક્ટિવ વોઇસ જોઈએ. એક્ટિવ વોઇસ કેવું બનશે? જેવી રીતે એની રચના હકારાત્મક બનતી રીતે સબ્જેક્ટ, ત્યારબાદ શેલ અથવા તો વિલ અથવા મોડલ ઓક્સિલરીઝ, ત્યારબાદ બેઝ વર્બ, ત્યારબાદ ઓબ્જેક્ટ અને અધર વર્ડ્સ. સેન્ટેન્સ લખી નાખીએ ફરી પાછા. હતા એને સેન્ટેન્સ લખીએ છીએ આપણે ફરી પાછા. He will play cricket tomorrow. She will watch a movie next Sunday. He can speak English. ત્યારબાદ આપણે આની પેસિવ રચના જોઈએ. હવે જ્યારે પેસિવ બનાવવું હોય ત્યારે તમને ખ્યાલ જ છે આપણે આગળના બંને કાળમાં શીખી ગયા છીએ. પેસિવ બનાવવા માટે હંમેશા કોને આગળ લેવું પડે? યસ, બોલો કોને લેવું પડે? જવાબ આપો. યસ, ઓબ્જેક્ટને. આપણે ઓબ્જેક્ટને આગળ લેવાનું છે. ઓબ્જેક્ટ આગળ આવ્યા બાદ તેનું હેલ્પિંગ વર્બ વપરાય. હવે સિમ્પલ ફ્યુચર ટેન્સ એના હેલ્પિંગ વર્બ તો શેલ વિલ બને જ છે. એવી રીતે મોડલ ઓક્સિલરી એ ખુદ હેલ્પિંગ વર્બ છે. તો જે મોડલ ઓક્સિલરી વાપરેલું હોય તે વાક્યમાં જે આપેલું હોય તે અથવા તો જે શેલ ને વિલ વપરાયેલા હોય તે બંને, આ બંને એ એના સિમ્પલ ફ્યુચર ટેન્સના મોડલ ઓક્સિલરી છે. એના બંને હેલ્પિંગ વર્બ છે અને મોડલ ઓક્સિલરી એ ખુદ પોતે એક હેલ્પિંગ વર્બ છે. તો જે હશે તે આગળ લખી દેવાનું. ધેટ મીન્સ કે શેલ અથવા તો અહીંયા આવશે will, અથવા જો વાક્ય મોડલ ઓક્સિલરીઝ નું હોય તો મોડલ ઓક્સિલરીઝ માં જે મોડલ ઓક્સિલરી વપરાયેલું હોય તેને યુઝ કરવાનું. માનો કે કેન છે તો એ કેન લેવાનું. અહીંયા મે હોય તો મે લઈ શકાય, માઇટ હોય તો માઇટ લઈ શકાય, વુડ હોય તો વુડ લઈ શકાય, જે હોય તે. ત્યારબાદ હવે અહીંયા એક નવો શબ્દ ઉમેરાય છે અને એ છે બી. ત્યારબાદ ફરી પાછું ક્રિયાપદનું મુખ્ય રૂપ આવશે. મુખ્ય ક્રિયાપદ આવશે ને એમાં પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે V3 then by then subject then other words. એક્ઝામ્પલ લખીએ આપણે.
અહીંયા ક્રિકેટ એ ઓબ્જેક્ટ છે, મતલબ ક્રિકેટ will, ક્રિકેટ સાથે શું વપરાશે? will વપરાશે. ક્રિકેટ will be played એ બેઝ વર્બ છે. સિમ્પલ ફ્યુચર ટેન્સ ની અંદર બેઝ વર્બ વપરાય, પરંતુ જ્યારે આપણે એનું પેસિવ બનાવીએ તો પેસિવ કરતી વખતે તમને આગળ શીખવાડ્યું એ પ્રમાણે પેસિવ વોઇસ ની અંદર હંમેશા ક્રિયાપદનું કેવું રૂપ આવે? હંમેશા પાસ્ટ પાર્ટિસિપલ જ આવે. મેં તમને પહેલા સમજાવેલું છે, પેસિવ વોઇસ નો કરાર છે. જેમ કોઈ હોય ને એક પેલા સ્ટેમ્પ પર લખી આપે એવી રીતે તામ્રપત્ર પર લખેલું હોય, પ્રાચીન સમયમાં એવું હતું, એમ અત્યારે સ્ટેમ્પ પેપર આવી ગયા છે. અહીંયા સ્ટેમ્પ પર લખેલું છે કે પેસિવ વોઇસ એ હંમેશા એક જ પ્રકારના ક્રિયાપદને વાપરશે, અને એ ક્રિયાપદ કયું હશે? પાસ્ટ પાર્ટિસિપલ. એટલે કોઈ પણ ટેન્સ તમે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ થી લઈ અને પરફેક્ટ પાસ્ટ ટેન્સ સુધી જાઓ, દરેક ટેન્સ ની અંદર હંમેશા જે ટેન્સ નું પેસિવ વોઇસ બને છે એ કોઈ પણ ટેન્સ ની અંદર હંમેશા પાસ્ટ પાર્ટિસિપલ તરીકે જ વપરાય છે. કોનું ક્રિયાપદ? પેસિવ વોઇસ. એટલે પ્લે છે આ બેઝ ક્રિયાપદ છે, બેઝ વર્બ છે, આપણે તેનું પાસ્ટ પાર્ટિસિપલ બનાવવું પડે અને શું બનશે? પ્લેડ. ક્રિકેટ will be played by, he ને બદલે એની કર્મક વિભક્તિ him tomorrow. Then a movie will be watched. એની લાગશે, આનું ભૂતકાળ ભૂતપૂર્વ બનશે વોચ, ની લાગશે એમાં પણ by her, સી નું કર્મક વિભક્તિ her, next Sunday. Then હવે આપણે બનાવીએ મોડલ ઓબ્જેક્ટ્સ ના વાક્યનું પેસિવ. એ પણ સેમ બનશે. ઇંગ્લિશ આગળ લેવામાં આવશે, ઇંગ્લિશ ઓબ્જેક્ટ છે. English can be, speak ને બદલે spoken. જો speak નું ભૂતકાળ શું બનશે? spoken. English can be spoken by, he ને બદલે him, એનું કર્મક વિભક્તિ. તો જોઈ શકો તમે ઓબ્જેક્ટ પહેલા આવે, ત્યારબાદ હેલ્પિંગ વર્બ, ધેન બી. આ બી છે યાદ રાખજો, મેં તમને આગળ સમજાવેલું. પેસિવ વોઇસ છે તે પોતાની સાથે એના ક્રિયાપદની સાથે એક તો એનું ક્રિયાપદ જે પેસિવ વોઇસ હોય તે પાસ્ટ પાર્ટિસિપલ જ હોય, અને તે એકલું પાસ્ટ પાર્ટિસિપલ નહીં વાપરે, પરંતુ પાસ્ટ પાર્ટિસિપલની સાથે આગળ ટુ બી ના રૂપ વાપરશે. હવે ભવિષ્યકાળમાં છે ટુ બી ના રૂપ કયા છે? એની પાસે બે રૂપો છે, શેલ વિલ, અને એની સાથે લાગી જાય બી. તેવી રીતે મોડલ ઓબ્જેક્ટ્સ તો એનું કોઈ અલગ નથી હોતું કંઈ, એ તો જે હોય તે હોય છે, પણ એમની સાથે પણ વચ્ચે શું લાગી જશે? બી. એટલે કેન બી વપરાઈ ગયું, અહીંયા વિલ બી આવી ગયું, અહીંયા પણ વિલ બી આવી ગયું. આવી રીતે આનું પેસિવ વોઇસ બને છે. ફરી કહું છું, હંમેશા યાદ રાખવાનું, પેસિવ વોઇસ બનાવો ત્યારે પેસિવ વોઇસની સાથે જે તે ઓબ્જેક્ટ હોય તેની સાથે હંમેશા હેલ્પિંગ વર્બ, અને હેલ્પિંગ વર્બ મોટા ભાગે ટુ બી ના રૂપ અને સાથે પાસ્ટ પાર્ટિસિપલ. આ બે મુદ્દા તમે યાદ રાખી લેશો એટલે તમારું પેસિવ વોઇસ ક્યારેય ફ્યુચરમાં ખોટું પડશે નહીં. તમે કોઈ પણ વાક્યનું પેસિવ વોઇસ બનાવી શકશો. ઓકે, આઈ હોપ તમને સમજાઈ ગયો છે. અહીંયા સુધી રાખીએ આપણે. વધારે ચર્ચા બીજા વિડીયોમાં કરીશું. જય શ્રી કૃષ્ણ. આવજો.